આપણા જીવન માટે અમૂલ્ય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેના વિના જીવન અશક્ય છે. પરંતુ જ્યારે પાણી જીવન આપે છે ત્યારે તેમાં દુર્ઘટના લાવવાની ક્ષમતા પણ છે. સુનામી, વાદળ ફાટવા કે પછી પૂર આના ઉદાહરણો કહી શકાય. પછી ભલે તે કોઈ વસ્તુ હોય, માણસ હોય કે પથ્થર કે પાણી, તેના વિકરાળ સ્વરૂપમાં કોઈને બક્ષતું નથી. ત્યારે એક પથ્થર એવો છે જે ડૂબતો નથી. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે કયો પથ્થર છે જે પાણીમાં ડૂબતો નથી, આ પથ્થર કેવી રીતે બને છે અને આ પથ્થર ક્યાં મળે છે. પહેલા એ જાણીએ કે કયો પથ્થર પાણીમાં ડૂબતો નથી. એક પથ્થર જે પાણીમાં ડૂબતો નથી. આ સાંભળીને તમે કદાચ હસતા હશો, પણ તમે બરાબર સાંભળી રહ્યા છો. આ પથ્થરનું નામ છે પ્યુમિસ પથ્થર. વાસ્તવમાં પ્યુમિસ પથ્થર પાણીમાં ડૂબતો નથી, કારણ કે તે છિદ્રાળુ છે. તેમાં ઘણા નાના નાના છિદ્રો છે. પથ્થરમાં રહેલા છિદ્રો ગેસથી ભરેલા હોય છે, જે તેને પાણી કરતાં ઓછા ઘન બનાવે છે, જેના કારણે તે તરતો રહે છે. હવે જાણીએ આ પથ્થર કેવી રીતે બને છે. પ્યુમિસ પથ્થર એ ખૂબ જ હળવો અને છિદ્રાળુ જ્વાળામુખી ખડક છે, જે જ્વાળામુખી ફાટી નીકળતી વખતે સ્વયંભૂ બને છે. જ્વાળામુખી વિસ્ફોટ દરમિયાન જ્વાળામુખી વાયુઓ મેગ્માના પ્રવાહી ભાગમાં ઓગળી જાય છે અને ઝડપથી ફેલાઈને ફીણ બનાવે છે. ખડકના પ્રવાહી ભાગને ફીણ કહેવામાં આવે છે, જે ગેસના પરપોટાની ચારે બાજુ જામીને કાચ જેવું બની જાય છે. આ ખડકમાં હાજર ગેસના પરપોટાને પ્રમાણ સામાન્ય રીતે એટલું વધારે હોય છે કે આ ખડક પાણી કરતાં હળવું હોય છે અને તેથી જ પાણીમાં તરે છે. હવે એ જાણીએ કે પ્યુમિસ પથ્થર મળે છે ક્યાં. તે મુખ્યત્વે એવા વિસ્તારોમાં જોવા મળે છે જ્યાં જ્વાળામુખી સક્રિય હોય, જેમ કે ઇટાલી, ટર્કી, ગ્રીસ, ન્યુઝીલેન્ડ અને યુએસના કેટલાક ભાગોમાં. અને ભારતમાં પણ તે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા હિમાલયના પ્રદેશોમાં જોવા મળે છે.